આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો આજે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે અને કહી શકાય કે મતદાન શરૂ થઈ ગયું છે। કડી વિધાનસભા પેટા ચૂંટણી ખાતે મતદાન યોજાવાનું હતું। મતદાન કેન્દ્રમાં બોગસ એજન્ટનો વિવાદ। તો કડી વિધાનસભા પેટા ચૂંટણી જેમાં બોગસ એજન્ટનો વિવાદ સામે આવ્યો છે। મતદાન કેન્દ્રમાં બોગસ એજન્ટ ઘૂસ્યો હતો, તેને લઈને વિવાદ થયો છે। તો કુંડાળ ગામના મતદાન કેન્દ્રનો આ વિવાદ જોવા મળ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। એજન્ટ તરીકે બેઠા શું કહેશો એ બાબતે? હા, હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો, પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ। એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો। એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું ઉમેદ છું। કયા બાબતને લઈને વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું એમ। હા, અપક્ષમાંથી છું। એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો, ભાગી નતો ગયો હું। એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું। ના ના, હું નીકળી હું અહીં જ આવી ગયો હતો, બહાર જ આવી ગયો હતો। એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા, એમનો ખોટો આક્ષેપ હતો એમ મારી સાઈડ થી। ના, એ ખોટું છે એમનું। હા, રજીસ્ટ્રેશન છે મારું, અંદર ફોર્મ પણ છે, મારું સાઇન પણ છે અંદર। હા, વિવાદ કારણ કે મારે શું અંદર કોઈ ઇસ્યુ નતા ઉભા કરવા, એટલા માટે।